જય હિન્દ, જય ભારત મિત્રો. આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એ 10 તારીખે એટલે કે આવતીકાલે ગુજરાતની અંદર 1 લાખ કરતાં પણ વધારે આવાસો છે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ જે કાર્યક્રમ છે એ ક્યાં યોજાવાનો છે અને આની અંદર લાભાર્થીઓને શું શું લાભ મળવાનો છે, કેવી રીતે આવાસ મળશે અને કેવી રીતે આનું ખાતમુહૂર્ત થવાનું છે, કોણ કોણ આની અંદર હાજરી આપવાના છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ શનિવારે એટલે કે આવતીકાલે 10 ફેબ્રુઆરીના દિવસે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતની અંદર ટોટલ 1,31,454 જે આવાસો છે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. એટલે કે આ જે 1,31,454 આવાસો છે એ અલગ અલગ જગ્યાએ ગુજરાતની અંદર બનેલા છે અને આના જે લાભાર્થીઓ છે એને આવતીકાલે આ જે આવાસો છે એ સોંપવામાં આવશે. હવે આ જે આખો કાર્યક્રમ છે એ ડીસા ખાતે યોજવાનો છે અને આ કાર્યક્રમની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીજા જે નેતાઓ છે એ પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન આ અવસરે આવાસ યોજનાના જે લાભાર્થીઓ છે એના સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ પણ કરવાના છે. એટલે કે જે પણ આના લાભાર્થીઓ છે એની જોડે વર્ચ્યુઅલ માધ્યમથી નરેન્દ્ર મોદી જે છે એ વાતચીત પણ કરવાના છે. આની અંદર ગુજરાતની તમામ 162 વિધાનસભાના બેઠકો આવાસ છે એ આપવાના કાર્યક્રમમાં જોડાશે. હવે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ દેશની અંદર 2015ની અંદર શરૂ કરવામાં આવી હતી. આવાસ પ્રદાન કરવાનો આ કાર્યક્રમ છે એમાં 115 ગ્રામીણ મત વિસ્તાર, 68 શહેરી મત વિસ્તારને આવરી લેવામાં આવશે. એટલે કે આની અંદર ટોટલ 182 વિધાનસભા છે એના મત વિસ્તારના તમામ ક્ષેત્ર છે એ આ કાર્યક્રમની અંદર ભાગ લેશે. હવે છેલ્લા 9 વર્ષની અંદર આ યોજના હેઠળ દેશના લાખો પરિવાર છે એને પોતાના સપનાનું ઘર છે એ મળ્યું છે. ગુજરાતની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ટોટલ 13.42 લાખથી વધુ મકાનો છે એનું કામ છે એ 2015થી લઈ અને અત્યાર સુધીની અંદર પૂર્ણ થઈ ગયું છે. તેમાંથી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી છે એની અંદર કુલ 8,28,000 મકાનો છે એ પૂર્ણ કરવામાં આવ્યા છે અને ગ્રામીણ યોજના છે એના હેઠળ 5.54 લાખથી વધારે મકાનો છે એનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે નાણાકીય વર્ષ 2023 અને 24માં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ 1 લાખથી વધારે ઘર છે એનું નિર્માણ પૂર્ણ કરવાની સરકારી યોજના છે એ બનાવેલી છે. અને 2023-24ના ફોર્મની આપણે વાત કરીએ તો 4 મોટા શહેરો એટલે કે સુરત, ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટ આ 4 શહેરની અંદર આવાસ યોજનાના જે ફોર્મ છે એ ભરાયેલા છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની અંદર જ આની અંદર સરકારે ફોર્મ મંગાવેલા હતા. હજી સુધી આનો ડ્રો છે એ લાગેલો નથી. તો ટૂંક સમયમાં આનો ડ્રો પણ કદાચ જાહેર થશે અને જ્યારે પણ ડ્રો આવશે ત્યારે આપણી ચેનલ ઉપર એનું ડિટેલની અંદર ડિસ્ક્રિપ્શન વિડીયો આવી જશે. તો જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે આવી જ નવી માહિતીથી તમે પણ માહિતગાર રહો. આ ઉપરાંત વર્ષ 2024 અને 25 છે એના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ ગુજરાત સરકારનો જે ટાર્ગેટ છે એ 65,000થી વધારે જે ઘર છે એ નિર્માણ કરવાનો છે. હવે 1 ફેબ્રુઆરીએ આપણા જે નાણામંત્રી છે નિર્મલા સીતારમણ એને વચગાળાનું જે બજેટ છે એ રજૂ કર્યું હતું અને આ બજેટની અંદર ગ્રામીણ વિસ્તારની માટે મોટી ભેટ આપી હતી. કારણ કે એમને જાહેરાત કરી છે કે આવતા 5 વર્ષની અંદર 2 કરોડથી વધારે ઘર છે એ બનાવવાનું આયોજન છે. ઉપરાંત આ જે ઘર છે એ એવી આશા છે કે એની અંદર સોલાર પેનલો પણ હશે. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પરત ફર્યા હતા ત્યારે તેમણે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે એની જાહેરાત કરી હતી અને આ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે એની અંદર પણ દેશના કરોડો ઘરો છે એના ઉપર સોલાર પેનલ લગાવવાની સરકારની યોજના છે. તો હવે આ જે આવાસ યોજનાની અંદર ઘર મળે છે એની અંદર પણ સરકાર સોલાર પેનલો લગાવી અને ઘર આપશે એવી આશા છે.
તો આવી જ નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.